આ લોકોને નળ કનેક્શન કાપી નાખ્યા અને લાઇટ કનેક્શન કાપવાની પણ ધમકી આપી રહ્યા છે. અમારા નાના નાના બાળકો કાલના તરસા છે તો એને કંઈક ન્યાય આપવો જોઈએ અમને. અમારી આગળ શું હોય, અમે ક્યાં જાય? અત્યારે બનાવ્યા છે કોર્પોરેશન તો ઈ રિપેર કરાવે કામ ને સામે બીજા ક્વાર્ટર દે તો વ્યાજ ક્યાંથી ભરવું? અમે વ્યાજ ભર્યા છે આના ડબલ કોર્પોરેશન. ઈ ભ્રષ્ટાચાર એ લોકોનું છે, અમે તો કર્યું નથી. જર્જિત મકાન પહેલાથી હતા, બરોબર, એને પહેલાથી નોટિસ આવવી જોઈએ ને. સમસ્યા એ છે, પહેલા અમારે નલ છે ને, પહેલા તત્કાલિક અમારે જોઈન કરો, પછી જે વાત હોય. નાના છોકરાઓને નથી વેચતા જો. હવે આ અન્યાય કરે છે અમારી ઉપર કમિશન. કમિશનર તેરી ગુંડાગર્દી, મેયર તેરી ગુંડાગર્દી. અને અમને પાણી નથી દીધું, એટલો અત્યાચાર અમારી માથે કરે છે. સમજા જે ખાતું નથી અમારા છોકરા બધા ભૂખ્યા છે, પાણી વગર છે ને અમારે રસોઈ કરવી. આવડા છોકરા લઈને મારે જાવું ક્યાં? ખાતું નથી. હા, અરે કમિશનરનો ઓર્ડર છે ઉપરથી ભાજપ વાળાનો કે આને લઈ લો, લોકોને ન્યાય કોઈને આપવાના નથી. પાણી પીવા નથી તઈ અમે અહીં આવ્યા છીએ. નાના છોકરાઓને નથી વેચતા જો. હવે આ અન્યાય કરે છે અમારી ઉપર કમિશન. મારો છોકરો ખોવાઈ ગયો છે, મારે ક્યાં ગોતવા જાવું? મને મારો છોકરો જાય છે. જે દસ્તાવેજ છે, દસ્તાવેજની અંદર જે આરએમસી કમિશનર દ્વારા જે ફોટા આપવામાં આવે, ફોટાની અંદર જ સળિયા દેખાય છે અને જર્જરિત બિલ્ડિંગ દેખાય છે. તો ત્યારે 2015માં કોઈ નોટિસ નથી આપ્યું, પણ રાજકોટની અંદર જે અગ્નિકાંડ છે, અગ્નિકાંડ થયા પછી આ તંત્ર જાગ્યું છે. તો આજે અગ્નિકાંડ પછી આ નોટિસ આપીને તાત્કાલિક આ લોકોને નળ કનેક્શન કાપી નાખ્યા અને લાઇટ કનેક્શન કાપવાની પણ ધમકી આપી રહ્યા છે. અમે કાલના અને કાલે પણ રજૂઆત કરી, આજે પણ ફોન કરીને રજૂઆત કરી. કમિશનરશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, મેયરશ્રીને ફોન કર્યો, ડેપ્યુટી મેયરને ફોન કર્યા, કલેક્ટરશ્રીને ફોન કર્યા કે ભાઈ તમે પાણીનું કનેક્શન આપી દો, એ જીવન જરૂરિયાત વસ્તુ છે અને કૌભાંડ તો તમારું જ, તમે કૌભાંડ કર્યું છે. તો તમારે રિનોવેશન કરવાનું કે રીડેવલપમેન્ટ કરવાનું તમારે જરૂર છે કે 25 વર્ષમાં જર્જરિત થઈ જાય, 15 વર્ષમાં જર્જરિત થઈ જાય તો તમારું ભ્રષ્ટાચાર છે અને સામે આંખે દેખાઈ રહ્યું છે. તો એ લોકો કે તમે પહેલાં રિનોવેશન કરો અને પછી અમે પાણી આપશો. અને પાણી વગર છે રિનોવેશન કરવું કેમ, બાંધકામ કેમ કરવું? એટલે કે જ્યાં સુધી તમારું બાંધકામ નહીં થાય ત્યાં સુધી અમે પાણી કનેક્શન નહીં આપીએ એવું ડેપ્યુટી કમિશનરનું કહેવાનું છે. એટલે અમે કમિશનરના પગલે આવ્યા છે. આજે રજા છે, બીજો શનિવાર છે. અમને અહીંથી ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી જાઓ, જ્યાં સુધી આ ગરીબ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જવાના નથી. બેન એક આપણી સાથે, બેન શું નામ તમારું? મારું નામ પ્રવીણાબેન રાઠોડ. શું કહેશો? નળ કપાય, નળના કનેક્શન કાપી નાખ્યા છે, નળના કનેક્શન કાપી નાખ્યા છે અને અમારા નાના નાના બાળકો કાલના તરસા છે તો એને કંઈક ન્યાય આપવો જોઈએ અમને. એમને નળ ન કાપી જવાય, રિનોવેશન એમાં થાય એમ જ નથી. તો એ લોકોને કામને બદલો દેવો જોઈએ અને કા પછી અમને કંઈક રિનોવેશન કરાવી દેવું જોઈએ. ડાયરેક્ટ નળ કનેક્શન કાપી જાય તો અમારા બાળકો કાલના તરસા છે તો શું કરવાનું? અમારે હજી એમ ચીમકી મારે છે કે અમે લાઇટે કાપી જશું અમે, તો અમારે શું એક્શન લેવાનું? બધાને થોડી પોઝિશન હોય, બધા માણસો કામે જાય છે નાના નાના બાળકોને લઈ, તો બધા થોડા રિનોવેશન ને કરાવી શકે. કા અમને રેવા બીજો આવાસ આપો તો અમે ખાલી કરીએ, એમને ડાયરેક્ટ થોડું કાપી નાખવાનું હોય. શું નામ તમારું? મારું નામ ગીતાબેન. શું અત્યારે ત્યાં તકલીફ શું પડી રહી છે ને શું કર્યું છે તંત્ર? અમારા નળ કનેક્શન કાપી ગયા છે અને હજી એમ કહેશે કે અમે કાં લાઇટ કાપી જશું, કાં આને તમને ખાલે કરાવી નાખશું. સમજા? અને તકલીફ તમને રિપેરિંગ કામ થાય એવું જ નથી, કેમ કે જ્યારે દસ્તાવેજ કર્યા ને ત્યારનું જ આ બધું પોઝિશન બતાવી છે, ત્યારે જ હરિયા દેખાતા. તો એ લોકોએ કોઈ કામગીરી હાથમાં લીધી જ નથી. આ ઓલું હળગ્યું ને પછી આ બધું કારગરનું અને નોટિસો અમને મોકલી છે. એ પહેલા કઈ આવ્યું ના, તે પેલા કઈ આવ્યું જ નથી. હા, સમજા? અગ્નિકાંડ થયું ને પછી જ હમણાં નોટિસો આપવા માંડ્યા અને મહિનામાં 2 વખત નોટિસો આપી છે કે તમે કા રિપેરિંગ કરો ન તો ખાલે કરો. હા, એમ બનાયા છે કોર્પોરેશન. અમે નાના માણસો ક્યાં જાય? અમારી આગળ શું હોય, અમે ક્યાં જાય? અત્યારે બનાવ્યા છે કોર્પોરેશન તો ઈ રિપેર કરાવે કામ ને સામે બીજા ક્વાર્ટર દે તો અમે કા પૈસા આપે તો અને પાણી વિના રિનોવેશન ક્યાંથી? એ લોકો એના ઘરનું કરાવશે પાણી વિનાનું રિનોવેશન તો અમે લોકો કરાવીને પાણી કેમ કાપી જાય? હવે કે લાઈટ કાપી જાવ તમે ક્યાં રોડ ઉપર રહી? ક્યાં રોડ ઉપર રહેવાનું અમારે? બરાબર છે ને? કાંઈ આમાં અમારું કાંઈ ખોટું નથી. અમે બધા ગરીબ માણસો છીએ, અમે કોઈ રૂપિયા વાળા નથી. અમે ટકનું લઈને ટકનું છાતા હોય, શું હોય, શું ન હોય, અમે બધા તો પછી અમે ક્યાં પૈસા લેવા છે? ક્યાંથી રિનોવેશન કરાવી? એક તો અમારી આગળ વ્યાજ લીધા, હપ્તા ભર્યા હતા, વ્યાજ લીધા.
જ ભર્યા છે આના ડબલ કોર્પોરેશન. તો હવે અમે રિપેરિંગ ક્યાંથી કરાવી? અમને કેટલા પૈસા દે? કરાવી દે એ લોકો, કોર્પોરેશન વાળા જ કરાવે. હવે તો અમે ક્યાંય નહીં જાય. આપણે જોઈએ છે કે જે તંત્ર છે તેમની દ્વારા જે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક પાણી અને નળ કનેક્શન કાપી નાખવામાં આવે છે. પાણીના નળ કનેક્શન કાપવાની સાથે જે વાતચીત કરવામાં આવી કે એમને મુશ્કેલી પડી રહી છે અને મુશ્કેલી પડતાની સાથે જ અત્યારે કમિશનરના જે બંગલો છે બંગલો પણ બતાવવા માંગીશ કે જ્યાં કમિશનર બંગલા આગળ પોલીસ જે છે તેમનો સ્ટાફ છે તે પણ છે. લોકો બહોળી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે ને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે તેને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે કમિશનરના બંગલા પાસે આવ્યા છે અને એક એમની માંગણી છે કે જેમના જે નળ કનેક્શન જે કપાયા છે અને જેમને ન્યાય મળે ને એક માંગણી સાથે તે આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે કમિશનર ના બંગલા આગળ આવ્યા છે તો શું અત્યારે અહીંયા કેવા દ્રશ્યો છે આપ પણ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો. શું નામ દાદા? બલરામભાઈ પંડ્યા નામ છે. આરએમસી કે રાજનગર આવાસ યોજનાથી આવી છે. અમારી માંગ એ છે કે ભાઈ આલો નલ બેગર નોટિસે અમારા નલ કાપી દીધા હે. એ ભ્રષ્ટાચાર એ લોકોનું છે, અમે તો કર્યું નથી. જર્જિત મકાન પહેલાથી હતા, બરોબર, એને પહેલાથી નોટિસ આવવી જોઈએ ને. ગેમ જોન પછી જે પણ પ્રકરણ આવ્યો તો એ લોકો જાગ્યા આવે. હવે કહે છે કે રાતોરાત અમને રિપેરિંગ કરો, પાણી કાપી નાખ્યો. પાણી તમે કાપી દીધો તો કેમ કરશે ગરીબ પર? પાણી વગર તો છે ઈ તો જીવન જરૂરિયાત વસ્તુ છે ને. પાણી તો નલ કાપી દે તો પીવાના પાણી કરી કે તમે બાંધકામ કરો. સમસ્યા એ છે પહેલા અમારે નલ છે ને પહેલા તત્કાલિક અમારે જોઈન કરો, પછી જે વાત હોય તત્કાલિક અમારે નલ તો જોઈ છે. હવે કાલે પાછા ધમકી આપ્યા છે કે આવતીકાલે છે ને કે લાઈટ કાપી નાખશું. એ હાલે બિલ તો ભરેલા છે અમે. તમે પાણી કાપવાનું હોય તો તમે ભેરો હું કામ લ્યો છો એડવાન્સ? બસ અમારે એટલી માંગ છે. ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આનું છે, એનું એ ભોગવો અમારા પબ્લિક ને. 15 વર્ષમાં કોઈ બિલ્ડિંગ જર્જરિત થઈ જાય ક્યાંય ના થાય. તત્કાલિક અમારી માંગ છે, અમારે નલ છે ને જોડાણ કરો અને અમને છે ને ટાઈમ આપો. જે પણ ડી કઈ રાતોરાત કઈ રિપેરિંગ થઈ જાય તો 156 નું ક્વાર્ટર હે એ કે અત્યારે રિપેરિંગ કરો, 1 કલાકમાં રિપેરિંગ થાય ક્યાં? આ માંગણી કદાચ નહીં સ્વીકારાય તો શું કરશો? આ માંગણી તમારી નહીં, અમે તો જ્યાં સુધી અમે તો લડશું. પછી હું ન્યાય મળવું જોઈએ ને. ગરીબોને ન્યાય આપો. हमारा अत्याचार नहीं सहेंगे, हमारा अत्याचार नहीं सहेंगे. हमारी गरीब सत्य को पीजो हमने. अत्याचार बंद करो, बंद करो. મોટો માણસ પૂંજાય છે ને નાનો માણસ મૂંઝાય છે. આ કહેવત જે છે તે ક્યાંક ને ક્યાંક સાર્થક થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ડિમોલેશનની આપણે ઘણી વખત હમણાં જોઈ છે કે ભાઈ અનેક જગ્યાએ ડિમોલેશન થયા છે અને ડિમોલેશન થતાની સાથે જે નાના નાના માણસો હોય છે, મજૂર વર્ગ હોય છે, તે બેઘર થતા હોય છે. અને હવે રાજકોટમાં મારી પાછળના દ્રશ્યો આપણે બતાવી શકું છું કે જે રાજકોટના છે કે જે કમિશનર બંગલો છે એની આગળ લોકો અત્યારે ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે અમારા ઘરનું નળ કનેક્શન જે છે તે કાપી નાખવામાં આવ્યું છે. 2 દિવસથી પાણી નથી આવ્યું, પાણી વગરના ઝંખી રહ્યા છે. તો ખાસ કરીને એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. માસી, શું નામ તમારું? મારું નામ ગીતાબેન છે. ગીતાબેન, આ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, પાણી વ્યર્થ થઈ રહ્યું છે. હા, બહુ તકલીફ પડી છે. સુબહ में પાણી આયા તો હવારે રોડ ઉપર ઠેઠ પાણી નાલા સુધી પહોંચ્યું છે અને અમને પાણી નથી દીધું. એટલો અત્યાચાર અમારી માથે કરે છે, સમજા. અમે તરત ફોર કર્યો એટલે તરત રિપેરિંગ કામ કરવા આવી ગયા, પણ પાણી ઠેઠાઈ નાલા સુધી આવી ગયું, પણ અમને પાણી ન દીધું. અડધી કલાક કઈ નો થતો, રિપેર કરવામાં નથી થતી. અમે કોઈ જ ખાધું નથી. અમારા છોકરા બધા ભૂખ્યા છે, પાણી વગર છે ને અમારે રસોઈ કરવી. અમે બધા કામે જઈએ, એમ લોકો એમ કે ટેન્કર આપીએ તો ટેન્કર આટલું અમારા ઘરે રહેવાય. આવડા છોકરા લઈને મારે જાવું ક્યાં? ખાધું નથી. હા, અમે 15 દિવસ ત્યાં દોડા કરી છે તો બી અમને કમિશનર ન્યાય નથી આપતા. હા, નો કામ કરવું તો રાજીનામું આપી દો.
તમારી વાત નહીં સાંભળવામાં આવે તો હવે શું કરશો તમે? કારણ કે અત્યારે આ પોલીસની ગાડીઓ પણ આવી રહી છે. પોલીસ અમે કોઈ અત્યાચાર આવી બે આ ધરણા એટલે શું અમે આ કણ હા જુઓ છો, પોલીસ અત્યારે આવી ગઈ છે. મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે, પુરુષોની અટકાયત કરવામાં આવી રહી છે. આપને આ દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં આગળથી જે લોકો કમિશનર બંગલો આગળ જે વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. તમામ જે મહિલાઓ જે આપને કમિશનર બંગલો પણ બતાવવા માંગીશ કે કમિશનરનો બંગલો છે ત્યાં આગળ જે લોકો હતા, સ્થાનિક લોકો હતા, તે વિરોધ કરી રહ્યા હતા અને વિરોધના પગલે અત્યારે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. તો પોલીસ અત્યારે પોલીસનો કાફલો કમિશનર કચેરી આગળ પહોંચ્યો છે. પોલીસ અટકાયત કરી રહી છે. એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. એમની સાથે વાતચીત કરીએ. પોલીસ અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. અરે કમિશનરનો ઓર્ડર છે ઉપરથી ભાજપ વાળાનો કે આને લઈ લો, અમને ન્યાય કોઈને આપવાના નથી, એટલે જેલમાં નાખવાના છે, અમને જેલમાં નાખી રહ્યા છે. પણ અમે ભૂખ હડતાલ અમારો ચાલુ રહેશે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી. તે તો બીજી મહિલાઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. બીજી બેન પોલીસ અત્યારે આવી ગઈ છે, તમારી અટકાયત કરી રહી છે. શું કહેશો? ન્યાય નહીં મળે? ન્યાય તો દેવો જ પડશે એમને. ઓકે, પોલીસના દાડે દાડા અત્યારે કમિશનર બંગલો ખાતે ઉમટી પડ્યા છે. પોલીસના દાડે દાડા જે છે તે ઉતરી રહ્યા છે. મારી પાછળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જ્યાં લોકો આગળ જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે વિરોધ કરનાર લોકોને અત્યારે પોલીસ અટકાયત કરી રહી છે. દ્રશ્યો બતાવીશ કે લોકોમાં ભારે રોષ છે કે નાના જે લોકો છે બેઘર થયા છે, જેમનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને સાથે જ લોકો જે છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા હતા અને વિરોધના પગલે અત્યારે આ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. જે પ્રકારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. કમિશનર બંગલો આગળ લગભગ 1.5 કલાકથી આ લોકો વિરોધ કરી રહ્યા હતા અને ખાસ કરીને પોલીસ પ્રશાસન જે છે તે અત્યારે પહોંચી ગયું છે. તમામની અટકાયત કરવામાં આવી છે. શું કહેશો? પાણી પીવા નથી તઈ અમે અહીં આવ્યા છીએ. નળિયું કાઢીશ આમ જોવો તો ખરા નાના છોકરા પોલીસે આપની ધરપકડ કરી છે. શું કહેશો? અમને લઈ જાય છે તો અમને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસું. તમને અમારે ન્યાય જોઈ નથી, અમને પાણી દેતા નાના છોકરાઓને નથી વેચતા. જો હવે આ અન્યાય કરે અમારી ઉપર કમિશનર. તો લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. કમિશનર બંગલો આગળ જે લોકો હતા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમજાવટ પણ ના સમજતા લોકો આખરે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. મહિલાઓ રણચંડી બનતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ હવે અટકાયત ઉપર આવી ગઈ છે. એક કરતી પોલીસની ગાડીઓ આવી રહી છે કમિશનર બંગલા આગળ. જે લોકો વિરોધ કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ હાલ સતર્ક બની છે. કમિશનર બંગલા આગળ પોલીસ અત્યારે આવી ગઈ છે અને તમામ લોકોની અટકાયતની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરી દીધી છે. લોકોની અટકાયત કરી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે લોકોની અટકાયત કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેવા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. નાના ભૂલકાઓ જે છે તેમની સાથે મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. બીજી ગાડી પણ આપણે બતાવવાના પ્રયત્ન કરું કે બીજી ગાડીઓમાં પણ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. અત્યારે એમની સાથે કદાચ વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું મારા